ખડીરમાં અત્યારે એવી જગ્યા હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ગામથી અને રણથી બહુ દૂર પહાડ ચારુકોર ડુંગરાળ ધરતી અને વચ્ચે એવું સ્થળ કે જેમ ધોળાવીરા બહુ હડપ્પા સભ્યતા સમયનું મહાનગર હતું, એવી ને એવી બીજી સાઈડો પણ ઘણી છે, પણ એનાથી થોડી નાની છે અને તેને શોધખોળ કરવામાં હજી નથી આવી. અગાઉ આપણે એ જ વિડીયો બનાવ્યો છે, પણ હજી અમુક વાતો એવી રસપ્રદ છે કે તમને જરૂરથી ગમશે. તો બતાવું ખડીરનું આઉટ એરિયામાં એકદમ બંજર ધરતીની અંદર બહુ જ જૂનું શમશાન છે અને કબ્રિસ્તાન પણ છે. તો આપણે નિહાળીએ અને થોડી એની ઇતિહાસ વિશેની બે વાતો કરીએ. મિત્રો, તમને જે લાગતું હોય એ, પણ આ મારા મન આ કોઈ સ્થળ ખતરેથી ખાલી નથી. વિચાર કરો કે સુમસાન બંજર ધરતીની અંદર બાજુમાં સામે ધાર છે ને એની 2 એકડમાં ફેલાયેલા છે બહુ બધા જેને કહો મકાનો, જૂના પુરાણું ખંડેર, અને એની બાજુમાં આ છે બહુ મોટું કબ્રસ્તાન. જે તે ટાઈમે અહીંયા માણસ જે વસાહત રહી હશે એનું એક જ કારણ છે કે બાજુમાં કુદરતી ચમત્કારથી કમ નથી એવું પાણી વ્યા કરે છે. એટલે જે તે ટાઈમે માલધારી પાણીના ઉપર નિર્ભર ઘણા બધા સમય સુધી રહ્યા છે અને એ પાણી ચમત્કારી છે. એ વિડીયો આપણે બનાવેલો છે, જેને અભડાય કોઈ બાઈ દ્વારા તો એ પાણી બંધ થઈ જાય છે. ત્યાં જૂનું પુરાણું શિવ મંદિર છે ને શિવ મંદિરની પણ એવી રહસ્યમય વાતો, જો કે બધી હું વિડીયોમાં ડિક્લેર નથી કરી શકતો, ત્યાં પણ એવા બધા અવશેષો મળેલા છે. એટલે આ જે એરિયા છે ચારે બાજુ ડુંગર અને વચમાં તમને યાદ અપાવી દઉં કે ખડીર વિસ્તાર જે 16 કરોડ વર્ષો પહેલાંના પણ અહીંયાથી અવશેષો મળેલા છે. ધોળાવીરા અને આપણું બાજુમાં જે ફોસિલ પાર્ક છે, તો તે એ સાઈડો બધી સરકારે હડપ્પા સભ્યતા સમયનું જે ત્યાં એની શોધ કરી છે અને ઘણી બધી એને ત્યાં કને આપણને અવશેષો મળ્યા છે. પણ અહીંયા નથી મળતું, કેમ કે આ નાની સાઈડ છે અને અહીંયા એટલું બધું ત્યાં જેટલું કાંઈ કોટ કે એવું નથી, પણ બહુ બધા અહીંયા આ ધરતીની અંદર ખંડેરો છે. એવા છે કે કોઈ ઝૂંપડા બનાવ્યા હોય એનો અવસર, અને કોઈ અમુક તો 2, 3, 4 ફૂટ સુધીની દિવાલો કમ્પ્લીટ ઊભી છે. હવે અહીંયા આવીએ ને તો આપણાને માત્ર એક જ વિચાર આવે કે ચાલો આટલું બધું આ ખંડેર શમશાન જૂનું છે, આ સત્યાર ધારની બાજુમાં આવેલું આ શમશાન ભૂમિ છે, કબ્રસ્તાન કહી તો પણ કહેવાય. આ ગઢડાનાથી પશ્ચિમ દિશામાં 2-4 કિલોમીટર કે વધારે કંઈ હશે ઓછા વધતી રોડથી ઘણું બધું ઉત્તર દિશામાં આ શમશાન આવેલું છે. એટલે પૂછા કરી અહીંયા મારા એક આહિર મારા માસા થાય ધર્મેલાના હિસાબે કે બીજેલ આ તો કેટલાય સમયથી આમને આમ જોતા આવીએ છીએ. સત્યાર ધાર એટલે એક સતીનું નામ પડે છે, એટલે કે બધા વાતમાં કન્ફ્યુઝ છે કે શું અહીંયા હિન્દુ ધર્મ પાળવાવાળો લેતા હશે. ઘણા સમય પહેલાં જો મુસલમાન લોકો પણ એમને માલધારી હતા, પછી રબારીઓ હતા, આહિરો પણ આવ્યા, ભીલ સમાજ પણ ઘણા સમય પહેલાં આવેલી છે, એનો પણ વડવાઓ વાત કરે છે. એ પણ આવી રીતે સમાધિ જ આપતા. એટલે ખડીર વિસ્તારની અંદર આવી કેટલીય રસપ્રદ વાતો, આ તો હું તમને વિડીયોમાં બતાવી રહ્યો છું, પણ એ સ્થળ ઉપર જાઓ તો તમે એવી જ બધી કલ્પનાઓ કરો કે ચાલો અહીંયા આવડું બધું કેટલાય મોટા પ્રમાણમાં આવું શમશાન, કેમ કે શમશાન જોતે જ એમ લાગે છે કે કેટલો બધો લાંબો પહોળો સમય માનવ સભ્ય વસાહત અહીંયા રહી હશે અને
કેટલા સમય પહેલાં રહી છે. શાયદ હું 200-400 વર્ષ કહું તો ઓછા પડે એવું બધું અહીંયા એનું જે આખું બાંધકામ જોતે લાગે છે. અને બાજુમાં મેં તમને બતાવ્યું એ ખેતર ભૂતિયું. કહેવાય છે કે ભૂતોએ આખી પાણાની જબરજસ્ત દિવાલ બનાવેલી. એ પણ થોડે નજીક છે. એ અમે એક વિડીયો એનો સ્પેશિયલ બનાવ્યો છે. એ પણ જોજો. એ પણ અજબ ગજબ કહાની છે. અને અહીંયા મિત્રો રાતના સમયે તો ખરેખર જે અમુક માણસો તો ન જઈ શકે. મને તો કે દિવસમાં પણ આ સંધ્યા સમયે તકલીફ પડેલી. એટલે ભગવાન કરે હવને સાજા તાજા રાખે. પણ આવી બધી રસપ્રદ ખડીર ધરતીની અંદર કેટલીય વાતો એવી છે કે જે ખરેખર અમુક આપણને ડર લાગી જાય અમુક વાતનું વર્ણન કરીએ તો. મારા દાદા હતા એ એમ કહેતા કે આવા સ્થળ ઉપર હું ઘેટા બકરા ચારતો ને ત્યારે અચાનક અવાજ થતો કે એ પેથા શું કરે, ક્યાં જાય. જો એને આવકારું હા આવો કોણ બોલો તો એને ચોંટી જતું. એટલે એ તો જો કે ભૂવા હતા એટલે કહેતા કે ભાઈ બોલતા જ નહીં. એટલે આવી કેટલાય જીવો અવગતે ગયા હોય ને જે આટલું સ્મશાન છે. ક્યાં ને ક્યાં પહેલાં જે માણસોમાં રોગ આવતો એનો કોઈ ઉપચાર ન હતો. અને ઘણી વખત તો આવા ઘણા બધા કારણોથી આ ધરતી માતાની અંદર કેટલાય આવા રહસ્યો પડ્યા છે આપણે કલ્પના ન કરી શકીએ.